नवरात्रि में सुरक्षा सुनिश्चित करने के लिए पुलिस ने अहम दिशा निर्देश जारी कर दिए हैं। इसमें महिला सुरक्षा पर विशेष ध्यान रखने की बात कही गई है। इसमें कहा गया है कि यदि किसी महिला को अचानक सुरक्षा की आवश्यकता होती है तो वो पुलिस हेल्पलाइन नंबर 100 पर कॉल कर सकती है। पुलिस तुरंत मदद के लिए पहुंचेगी। इस बार पुलिस की विशेष टीम पारंपरिक परिधान में गरबा आयोजनों में मौजूद रहेगी। डीसीपी हेतल पटेल ने जानकारी दी कि पुलिस ने लाउडस्पीकर के उपयोग की अनुमति रात 12 बजे तक दी है, जबकि ढोल नगाड़े के साथ होने वाले गरबा के लिए कोई समय सीमा नहीं होगी। इसके अलावा इस वर्ष घुड़सवारी और ड्रोन से भी निगरानी की जाएगी। पुलिस ने बताया कि पिछले वर्ष 17 आयोजकों को अनुमति मिली थी, जबकि इस वर्ष 13 आयोजकों ने आवेदन किया है। आयोजनों की मंजूरी से पहले सुरक्षा और कानून व्यवस्था के सभी पहलुओं की जांच पड़ताल की जाएगी। नवरात्रिનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ, રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે. તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે. એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે લાઉડસ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડસ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ.